પેટમાં દુખાય છે શું કરવું રહેવાતું નહીં ઓ બાપા રે દુખાય છે ભગન શું થાય શું કરવું છોકરો એ નહીં ઘરમાં શું થયું ખેતર કરીને બાપના હમણાં થતો નહીં હું મરી ગયો પછી ખાવા પડશે એને શું કરવું મારા બધું ખાય ભગવાન લઈ જા આટલી કચ્છી પાડ્યા વગર મને હા બધું ખાવા બેટા ઓ સદી બેટા પૂછો શું કર્યું બેટા પાણી પીવું છું તારા બાપાને દુખાતું ભૂલું છો હું આમું તો દુખાય છે પગન બગન શું થાય છે હોઈ જાવ શાંતિથી શું જતો તું એતમ જોતો હું તો એ તો હું લેવા જતો ખબર નહીં તારા બાપાને બીમાર થઈ જશે એ તો હવે તે આવે તો રવાના હવે ઉંમર થઈ એટલે બીમાર તો પડીએ હું બેટા પેટમાં બેટમાં પગન બગન દુખાય શું થાય છે એ તો મટી જ હું મટી દવાખાને જવું છે તું દવાખાન તો હાલ પૈસા છે તે દવાખાન જાય પૈસા કોના પણ લઈ આવું સીના જા પણ દવાખાને લઈ જા મને બહુ ઉછીને લાવવા મારા છેલ્લા દેવાના ડાયસ થઈ ગયા છે ને તમે છો દવાખાન લઈ જાય તો આ વાટકા ફાટકા બધું ખાઈ નોય મેલી દે તું રખવાનું શું કરે મને દવાખાને લઈ જા રખવાનું શું કરવાનું હું તો વગર પગરનો રખડતો એમ કહી દીધું કા ફાટકા કોણ ધોવા કશું થયું નહીં શું થાય તું પૈસા લઈ આવ દવાખાને લઈ જા મને પૈસા બાપા સેટિંગ નહીં થાય આવું તો મારા આ થોડું કોમ હતું તે હું ભરીને આવ્યો છું તો હું મોઢું પડી છું શું કરું કે દવાખાને તમે તો મરી હેરો કઈ ને કઈ ના કદી મરી જો ના હોય તો શું કરવાનું મારે તો ઘર વાળો મારે તો ઘેર ચલાવવાનું કે તમને દવાખાનો ભર કરવાનો આખો દાડો એક દાડો એવો નહીં ગયો દવાખાન કંટાળે તો હું તો તમારા એક દાડ દવાખાને લઈ ગયો છું હું તો કેટલા કોઈ એક દાડો મને તો મરી ગયો એવો થઈ ગયો છોકરો ધનો છે છોકરો ધનો ના તો સારો કચરો ધનો તો સારું હતું તો કપડો ધોવા થોત મારા આ દૂધથી બગડે તો ધોવા થોત શું કરવાનું દવાખાને લઈ જતો નહીં મને તો રહેવાતું નહીં હા શું કરવું હવે પોણી દાળ પેલું પાછળ તો પોણી છે પી લ્યો જોજે ઊભું થવાતું નહીં તો જે પોણી પાછળ પડીશું શું કરવું પાછળ જ મેં લેવી તો ગોળી ચીડી તો પીતા એટલે લેતા જોડાવા છે બીમાર થઈ ગયો પણ શું કરવાનું માથા પડે છે મારા હા આ તારું બારું કે વહાતું નહીં શીકરા છોકરા શીખર શું કર્યું છે આ ટીકલાને શું કેવું મારે તે વાહી દીધું મને તો ઝડપી જવા દે છે સોડીનો ફોન આવ્યો હતો આ સોડીને રાતે ફોન આવી કીધું હતું કે સોડી કે મારા હારો બીમાર થયા છે તે તમે ખબર કાઢી દેજો તો વાળું આવું તો ફરક કોમનું બોમ્બ બધું મેકીને મૂકો વેવાઈને ખબર કાઢી આવું પછી જે થવું હોય થશે હાલ તો લે પાણી પાવા તો ભૂલી જ ગયો છું બેહોનું કરવું લાય થોડું પાણી પી દઉં આ ટીકાનો કોઈ ટેકોનો છે અરે દોરો બોયરો તોડી ના હશે આ વોચ બની આલે તો કદી સાપાય કરતો નહીં ટીકલો રોજ મારા શું કહેવાનું રોજ ટીકાને કઈ થાકતી છે પણ એને કોઈ રોજ રખડવાનું જ પહેલે અત્યારે સીધા બજારમાં નાહી ગયા છે પેલા પાણી પી દઉં પોણી અત્યારે પીતે નહીં ડોસી પાસે તાને અત્યારે પીતી તો છે નહીં પોણી અત્યારે હવાના પોણમાં ડોસી કહી દે તો પોણી પાસે પેલી હમણાં કેદા ચાલે ઓ પોણી પાજો એમ કહું છું હપડો છો કે નહીં
ઓય ટીકો આવો તો ટીકાને કહેજો પોણી પાય બેહો ને હો હા આ તો મને હેડવા દે હેડ હવે મોડું થઈ ગયું છે 11 વાગી ગયા છે ટાઈમ થઈ ગયો છે ને ખરો તડકો ચડી ગયો છે અને ખરા તડકે હેડીને જવું પડશે અત્યારે તો શું મારા બાઈકે આવડે છે કશું આવડતું નહીં સાયકલ હોય તો સાયકલ લઈને જોત પણ આ ટીકલો સાયકલ લઈને જતો રહ્યો છે લે હેડ મને જવા દે હેડ બીમારો બીમારો શું કરવાનું હવે છોકરો ઘર જતો નહીં રહેતો નહીં ઘેરે હવે શું કરવાનું શું કરું પેટમાં નહીં રહેતો ઉભો તો અમે ચક્કર આવે કોઈ આવત તો પોણી કોઈ માગું હા પગુભાઈ કેમ બેઠા હતા બહુથી બીમાર પડ્યા હતા ખાટલામાં હમણાંથી દેખો છો તે બીમાર પડું ભાઈ ચોખ્ખા પેટમાં બધું શું થાય છે તો કોઈ તકલીફ થઈ છે જબ્બર તકલીફ પેટમાં શરીરમાં દુખાય સારું એવું છે દવાખાન જીયા કે નહીં દવાખાન શું છોકરો બસ મારા એને કેટલા વખત દવાખાને પૈસા જ નહીં આટલું જમે કરી આલી ઘર કરી આલી તો આખો દાડો રહે તો ગમો ઇસ્કારા કરતો હોય છે એને ખબર પડતી નહીં હું આ બીમાર જાઉં ખાટલામાં ઉભો પાણી પીવું તો યાર ખબર પડે પાણી આવજો લોટો પાણી તો બહુ ઉભું જ નહીં થવાનું લોટાય તમારે તો કશો ના જો પડે એનો ઠેકોળો જ નહીં ઘરમાં હોય જોડ જ નહીં એને કશી વાત બસ આ ઘર ખરેખર કરે કોઈ સવાલ જ નહીં દવાખાન તો જવું પડે દવાખાન ફૂલ થાય શું જ્યાં તમે હું ખેતરમાં જો તો લેબડો પાડવા તમે પીવો પીધું મીધું શું કરો છો બસ આ તમે જો તો ઘેર જતો તો હા હું તો ખાટલામાં ઊભું થવાનું પગન પેટમાં પેટ તો રહેવાતું નહીં હાલ ભરી દો હાલ મજવું થાય એવું થયું છે શી ખબર હાલું દુખાય બંને બીમાર પડી બસ જાય બોનો બીમાર થઈ ગયો બીમાર તો પહેલાં થોડો તાવ આવતો પણ આ 2-3 દાડો વધારે થઈ ગયો તો હું જોતો જ નહીં તે કોઈ ખાવામાં એવું ના આવ્યું બસ આપણે ડૉક્ટર પણ તને ખબર પડે કે આપણે શું એ ડૉક્ટર વાત સાચી દવા પણ છોકરાને ખબર ના પડે હવે થોડો નેનો છે કોઈક નેનો હોય તો કોઈ કે હવે મોટો થયો ગોરો વાત સાચી છે કારણ લાખાભાઈ કહેવું પડે લાખાભાઈ છોકરા સમજાવશે દવાખાને લઈ જાય છોકરો તમે કોક કહેજો કે હું વાત કરું તેવો હતો ને છોકરાને તો દવાખાને લઈ જાય તો હું હોશ થઉં તો દાડા વધારે કાઢું નાના જીવવાનું જ છે જો મરી જવાનું છે ભાઈ આ તમારે શું જગા આવો બેહો 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 તમે બેહો હા બેહો હું સોડીનો ફોન આવ્યો હતો તે ભાઈ શું થયું તું હવે બીમાર થઈ ગયો આ શું બનાવે હમણાં તો હાજા હતા થોડો જીરાન તાવ આવતો પણ દવાખાને ગણવાતો ના હું પણ તમે દવાખાને અમારા જમાઈને કઈ લઈ જવા હતા કા તમારે દવાખાને ના લઈ જાય તમારે જમે સાંભળ્યું છે પૂછો કા લાખાભાઈ હું હાલવું કીધું હાલ એટલે દાદા મને કે તમારો છોકરો હવે દવાખાને નહીં લઈ જતો વગર ફુગર નું રખર કરે અમાર છોડીને 2 જણા આવ્યા હતા હમણાં એમ કહેતા કે અમારે બહાને તો બધું કોઈ શું ખાલી છે અમે તો હમણાં ખાવા પીવાની બધી રીતે શું ખાલી છે શું તમારે છોડીને શું ખાલી તમારે જમીને પોણી આલવાનો હતો ને આ લાખાભાઈ પોણી પાડીને હું કીધું પોણી તો નાહી જો કે હું આવું જ બાપા પડે એટલું બધું દુઃખ છે ના હોય આ ગામમાં લાખાભાઈ બધી ખબર તો મને મારા જોડે આવીને તમે જૂઠું બોલે મારા છોડીને જૂઠું જ બોલે તમે કે ઉપર ગયા કોઈ તો શું છે જમાઈ બેવાઈ એ ઓમ જેવું કીધું કે હું આવું જ બાપા જઈને તે શું જેવું ફોન કરો બોલાવો ફોન કરીને ફોન કરી પણ શું રખાતો છે શું કરવાનું મને ફોન કરી પાવર હું સરખો જવાબ નહીં આલું શોધો ને હું ફોન કરો હું વાત કરું છું વાત કરજો ફોન તારી બોલશે પાછું પછી નહીં પાછું આટલું બધું દુઃખ છે તો મને તો કોઈ ખબર તમે કે ફોન તો કરવો હતો મેં ભાઈ વાત કરો મારું પેલું પણ હોપરશે નહીં મને બગડશે પાછું મારા ઉપર હોપરશે નહીં પાછું હલો આવી હોય છે આપણો હલો હલો હા બોલો છે ફોન કર્યો છે અરે શું હતા તમે હું તો બહાર જો છું આ ઘેર આવો કે ઘેર આવે છે ને પણ હું તો હાલ નહીં આવું મારે તો હોજ પડશે પણ તમારું કોમ હતું કોમ વાત સાચી પણ હું મારા થોડું કોમ હતું તે ભાઈ બના કાઢ્યો છું એવું છે કેટલા વાગે આવશે પછી મોડા 7-8 વાગી જવું હોજ એવું છે ઓહો હાર 2 જણો છો છો ના હું એકલો જ જો છું તા ઘેર આવ્યો તો તે હા બે ભાઈ એકલા જ હતા એવો આજ ચોક જઈએ સારબાર લેવા કે કોકના પાસે બેઠી ને આજુબાજુ હા રડો તો કશો હતો નહીં હાલો
ઓ હારું હારું કરો શું કીધું જમાઈને કોક થોડી સલાહ આલો ખબર નહીં પડતી જમાઈને હું સલાહ આલે જમાઈ કી કે હું આવું હું બહાર જાઉં છું મારા કોમથી હવે એ રહ્યો 1 નંબરનો જૂઠો આખો છો ગોમોરા કરતો હતો રમતો ના ના યાર અમાર જમાઈ તો ઘૂઘરા જેવા છે તમને તો ઘૂઘરા જેવા જ દેખાય કે અમાર ત્યાં જમાઈ આવે છે ને ત્યાં સોળી 2 જણા આવે છે ને તે મને તો પપ્પા પપ્પા કરીને મરી જાય છે આ હિંમત ઘેર બાપા ને પપ્પા કહેતા નહીં તું તારી એ બોલ મને તો લોટ પાણી મંગાવતો તરત દોડીને લઈ આવું પાણી ભરી તરત ભરી આવું સોળી 2 જણો અને મને શું કે છે કે અમારા બાપા તો એટલી સેવા કરીએ છીએ ને શિખર વેવાઈ જૂઠું તો નહીં બોલતા ના બોલો મોદો માણસ કદી જૂઠું બોલે છે વાત કરો છો યાર અરે મને યાર અમાર જમાઈ યાર કીધું તું હું કેવું હોય નહીં. પણ આ તો ઈવોને કે આ તો હવે તમારે ટેકો ના કરવો હોય તો કોઈ નહીં પણ આવો મેળો તો ના મારો કે ભાઈ જૂઠું બોલે મોદા ટાઈમ કોઈ જૂઠું બોલે યાર જે વાત કરો છે મોણો છો યાર વાત સાચી છે જમાઈનું જ ખેંચવાનું પણ જમાઈએ જૂઠું ના બોલો કે છોડીનું જમાઈનું જ ખેંચવાના દેખાતું નહીં તમારે વાત સાચી છે પણ ઉંમર થઈ એટલે મુકો વેવાઈ થોડું મગજ થોડું ભવ્યું હોય તો અમાર ભાઈ જૂઠું બોલતો હોય કોઈ ના 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 બોલ્યું રહેવા દે. હવે તમારે છે. આપણા હું રહેશું. ઓ જાત પેલાને હું કહું છું કે ના તમે દવાખાને ના લઈ જાવ ને તો આ ઘર કરિયાલી ડોહાઈએ ખાલી કરીને નાખી દો બે બે મારું કેવું એવું મતલબ નહીં પણ જમાઈએ મોણા સારા છે કે અમાર તો હવે હારા હોત તો બાપાને દવાખાને લઈને જાવ હોત એ તમને પપ્પા પપ્પા કરે છે એ તમે કોઈક લાડવો પાડી ગયા લાગે છે વાત સાચી છે તમે કાલાવાલા રાખ્યા છે ને એમાં બધું વાત સાચી છે હગા તમારી વાત સાચી છે પણ હું કહું છું કે વેવાઈને કે ઈરાકી હું બધે દવાખાને લઈ જઉં છું ખવડાવું છું ને હારું હારું ખવડાવું છું મારી તો સેવા નહીં કરતા એ તો બાપાની એ કરતા જ હોય કે એમાં લોચો તમારે એકના એક જમાય છે તમે કાલાવાલા રાખ્યા છે ને સાટા વેરા કરો કે હું ઓતરાદાર તેઓ નાહી આવું બે જણા વતરાદાર આવું છોડીને 2 જણો તો પછી તમારે કહેવાય ના કે થોડી તમે હોય આવો તમારે હારાનું રોટલા બોટલા કરીને પૂછ્યું કદી પણ હું તો રોજ પૂછું છું કે ભગોજી શું કરે છે એટલે કે કમ્પ્લેટ અમારા ભાને તો કમ્પ્લેટ રાખીને આવીએ હા છીએ રેડો મારે ઘેર કોમ તો હું જવું હવે જવું છે આવ હા રેડો હું આ જો દાંતેરું બાતેરું પહાણ છે મારા પગી હું આવું છું હજુ તે કશો હતો નહીં જમાઈ આવું તો તમે હોજા આવજો કે હજુ આવું છું એનું ઉધરો લેવાનું છે આવું છું દવાખાને મોકલવાનો છે હા તે કશો હતો ચા નહીં બાય પોત પણ પેલો એ નહીં બહેન. દેવાઈ ચા નહીં પીવી હું કહેતો તું તે જમાઈ તમને દવાખાને નહીં લઈ ગયા ને હું કેવું કશું પીતા જેવું નહીં હોય. સાચું કહો છો કશું પીતા જેવું નહીં. અરે લાખો દી બધી વાર સાચી કરી જા પણ તમારી કર આવો છો એ ખાલી ખાવા પૂરું તો પૈસા વાળો એક નહીં આવો પણ પૈસા ખૂટે એટલો હોય ને આ મજૂરી કરવા વાત બીજું સાચી કશું છે બે ભાઈ તમારી પણ મને તો એવી વાતો કરી છે છોડીને 2 જણો એમ કે છે કે એટલી સેવા કરીએ છીએ કે ના પૂછ્યો નહીં કે ખાવાનું ઈવોને ખાવા લે છીએ પગ રાતી તો પગ દબાઈએ છીએ કે એમ કે છે મને આડો પડવાનું હોય મને દુખાય છે હાલ આડા પડો આડા પડો આડા પડો હા આડા પડો હાલ હાલ બોલાવો ને બોલાતે થાકે દુખાય પગ ને બધા. અરે વાત તો સાચી છે હો હા વાત તો સાચી છે હો અરે ભાઈની સમય કોઈ હાલી કોઈ સેવા કરતા નહીં લાગતા અને ત્યાં આવીને તો મને તો એવો કીધું કે મારા પપ્પાનો તો એવી સેવા કરીએ છીએ ઓમ કરીએ છીએ ને તમારી સેવા કોઈ કરતા લાગતા નહીં અને મને તો ત્યાં આવીને તો પપ્પા પપ્પા ડેડી ડેડી કરે છે છોડીને 2 જણ એવું કરે છે અને પાછા ભણેલા છે એટલે તો ઇંગ્લિશ ફારે છે પાછા ડેડી અમારે શું ખબર પડે ડેડી ને બેડી આટલી ઉંમર આ તો કીસ એટલે કરીએ જમાઈ આવો મારા મોડા ઓટો મારવું પડશે નકર જમાઈને ફોન કરવો પડશે અને આ સોડી એસી કશો જ નાહી જાય છે હોબડ્યું અને શું જો અમારી સોડી એ શોખ સાલ લેવા દે છે બાપી ઘેર હતી આપી હું પણ એ સેવા જ કરતી નહીં બેડા ના જો ના ચાલે આ દે કશો હતો નહીં અને હું કહું છું અત્યારે મારે એક બધું પડી મેલીને આવ્યો છું તે હું એવો તો ઓટો મારું છું ને જમાઈને ફોન કરું રો ખાઈ બે ના ના ખાવું નહીં હવે તમારી તબિયત ને હારી નહીં ને અમે શું રોટલા ખાઈએ તમે હાજા હોય તો અમે રોટલા ખો તમે ચિંતા ના કરતા હું આવું છું એવું જવું એવું તો હજુ પડે સમય ને ફોન કરીને આવું હો શું કીધું મારા ડોસી છે ને એટલા બહુ દુખાય તમારે સોરી તમારે ગમે તે બધું દુઃખ બહુ આવે છે વાત સાચી હવે સમય આવું કરું છું હવે હું કઉ છું બાપાના નહીં થયા તો અમારા શોથી થાય એ વાત સાચી અને મને જૂઠું બોલે સમય તે રોટલા ખાઈને જજો. ના ના રોટલા ખાવા નહીં હવે હું હેડું છું શું કીધું બહાર આવજો હો. હો આવજો અને હું ફોન કરું છું શું કીધું અને જવાનું ને આવજો એ આવજો તમે દેખો તમારે સોરી હશે ખાખા. ટિંકલ ને આવજો હો હા તમારે સોરી ને તમારે તમે ખાખા. હા તને આવજો હો તો પોસાય જ નહીં. આવજો તમે હો હા. બે ભાઈ આ તો આ સફરજન આ ચવાણું લાવ્યો તો
દેખો એ તો તમારે સોરી અરે તમે ખાજો અને ટીંકલ ના આપજો પાછા શું ખાવાનું પસંદ તમારે સોરી ને તમારે ગમે આવે એટલે ખાવું કશો વાંધો નહીં હવે સમયને તો ખાયું પણ તમે ખાજો શું કહીશું અને આવજો હો આ મારો બેટો સમય મને તો ત્યાં હું કહેતો હતો કે મારા બાપાને તો ઓમ સેવા કરું છું ને ઓમ કરું છું શું કરે છે સેવા આ જોજે આ વેવાઈ સેવા હાલતમાં છે કદી દવાખાને નહીં લઈ જતો લાગે છે આવા સમય પાકું તો શું કરવાનું અને મને તો પપ્પા કરે છે પણ બાપાની સેવા કર કે પેલા અને મને શું પપ્પા કરવાનું આવે છે સારું હેડ હવે ઘેર જઈને હું ફોન કરું સમયનું બંધા અને કોણે સમાચાર મોકલ્યા હતા તે તો બીમાર છે નાના તમે આવો તે સમાચાર મોકલ્યા હતા 2 જણા વહેલા ખબર કાઢ્યા હોત પેલો ભાઈ વાતો કરશે કે ભાઈ ને તો આ ખબર કાઢવા નહીં આયા લાકડા વહેલા ના હેડો જલ્દી જજો બધા જલ્દી મોવ તો તે મને અડધી રાતમાં આવ કોમ તો ફોન કરું તો ફટલે માર કોમ કરી આલતા આવો જલ્દી હેડો જલ્દી ઓ મારે તમે જતા રે એકદમ જઈને આવ્યો ચકલો પોટા મોટા કાપીને આવ્યો હાથ તો બાર તેવા થઈ ગયા છે ને તરસ એવી લાગી જાય હા ભગવાન ઘર છે પાણી પીવા દે છે પેલા મન તો ભગવા તો ઊંઘી રહ્યા છે ભગવા એ ભગવા જતા જ ના ને ભગવા એ ભગવા જલેવાનો છોકરો નહીં ઘેર સાંજના બીમાર હતા જતા જ ના રે ફોન કરવા દે છે પેલા મન્યા કરવા દે ભોણિયા કરવા દે જલ્દી કેવું પડશે મારે જલ્દી જવું પડશે હલો હા હલો અલે મનુ હા બોલ અલ્યા તારા પેલા ભગુબા રહ્યા ને તારા માઓ ઓવા એ આ લગભગ જતા રહે એવું લાગે છે ના હોય અલે સાંજના બીમાર હતા તને ખબર નહીં એટલે હું ગપ્પો મારી યાર અલે હું હાલ એકમાંથી આવ્યો ને હા તે હાલ કાટલા ઊંઘી રહેતા રે તો બીમાર હતા નહીં ખપું છે કશું કરતા નહીં ઘેર કોઈ છે નહીં ના એ તું પેલા સજેનો કે છે ફોન કરી હો આવું જલ્દી ફટાફટ કોરી મૂકીને આવું ફટાફટ હો હા હા વાંધો નહીં મેં આવીએ અરે હા એટલે બિચારા ઉપર ઉઠાવા જજે મને તો ખપું હતા નહીં જલ્દી જવા દે ફટાફટ મને તો ઓ મારે કોઈ બેસતો ભાઈ ગને તમે તો ફોને ના કર્યો મને બીમાર હતા તે ઓ માં તો ભારે મારે એવું કર્યું તમે તો કશું નહીં થયું હા તમારે હા તું સમજ્યો મને તે બે ભાઈ અને સમાચાર મારા કિતરમાં આવો જતા રહે એવા સમાચાર આવ્યા તમે કોને કીધું પેલા ચેતનનો ફોન આવ્યો હતો મારા ઉપર ભાઈ હું રાતે ગોળીઓ વધારે કરી ગયો હતો એમાં ઘેરાણ સળી એટલો ઊંઘી ગયો હતો એને સમય એમ કીધું કે તારમાં આવો જતા રહે છે આવો હાલ નાલ જલ્દી કોને કીધું તો ચેતન નહીં ફોન આવ્યો તમે તો આયા મને ખબર જ નહીં ભાઈ હું ગોળીઓ વધારે કરી તો ઊંઘી જ ગયો એમને અમે તો પેલું તમારે ખબર કાઢવા ના બીમાર ભાઈ ગોળીઓ મને ખબર પડતી નહીં એટલે ગોળીઓ હતી ને તે હું તો ઘરી ગયો તે ભાઈને નથી બતાવી તમે એ શું ઘેર ઉભો રહે પણ તમે હું કહું છું પણ તાર ભૈયા મારા બેઠો છે તું મારા બેઠો છે મને પણ મહા એવું નહીં ફોન આવ્યો રમત આપવું પડે કે ફોન એમને તાર ભાઈને ફોન કરીને પૂછે તો ખરું કોકને આજુબાજુ વાત આજે માં પણ મન તો ખબર કે અમે ખબર કાઢવા નતા બીમાર બહુ અમારે તો આવો બીમાર છે તો હા શુક્ર જતા રહે અમારે તો એવું જ હોય કે પેલું મારા બેન તમે કોઈ વિચાર વગર નેકળી પડો અને ના એ તોય માં પાછું થાય ખબર તો ખબર કાઢવા નતા ભણ્યા અને લાકડા ના આયા પાછા બેટા તારી વાત સાચી છે પણ હું હજી જીવું છું વાત સાચી મને આ જીવન તારે પગ પેટમાં દુખા પેટમાં નહીં રહેવાતું એટલે હોશ નહીં થયું એટલે તને ના નહીં થયું પેલું છે એ શું જોજે શું છે ભાઈ શી ખબર શું જોઈ છે
એટલે ચેતનને ફોન કર. એ તો એ તને ફોન શું કરીએ હવે? આ માવો જીવ છે ને. એમને આવી ખોટી ખોટી અફવા ફેલાવે આવી. તો તમારે પણ એમને જોવાની જરૂર નથી. ના પણ મારા ફોન આવ્યો એટલે મેં કહું ખબર કાઢવા જવું પડશે. અમે જ્યાં નહીં પાર અમે નહીં જાવ લાકડા તો એ વાતો કરજી પાછો. વાત હતી પણ, હા. ઉભો હું ફોન કરું. ચલો, શું છે બોલો? શાંતિ. સ્ટાર્ટ. જય માતાજી મિત્રો, આ મારા બે ભણિયા હું જીવું છું અને એમને આવી ગયા પેલા કોકને ફોન કર્યો એમને પણ આવી ગયા. પણ અમારો બીજો ભાગ ઓના કરતે બહુ સરસ અને સારો આવશે. તમે જોવાનું ભૂલતા ના અને કોમેન્ટ અને પેલું ટીવીવાળું બટન દબાવજો. જય રામાપીર. જય રામ.